Please sit. મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચાલો શરૂઆત કરીએ આપણે. તો શરૂઆત આપણે કરીએ તમારા પરિચયથી. મારો કોડ CX9 છે. મેં GSET વિદ્યાનગરથી મારું મેકાટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું. મેકાટ્રોનિક્સ. ઓકે. મેકાટ્રોનિક્સ એટલે શું? સર, મેકાટ્રોનિક્સ એક એવી હાઇબ્રિડ બ્રાન્ચ છે કે જેમાં મિકેનિકલ, કોમ્પ્યુટર પ્લસ ઇલેક્ટ્રોનિક્સ. વાહ રે વાહ. મતલબ જે મેન્યુફેક્ચરિંગમાં ઓટોમેશનનું જે કામ કરવામાં આવે છે, રાઈટ. તેમાં એમ્બેડેડ સિસ્ટમ જે ઇલેક્ટ્રોનિક સર્કિટ હોય છે તેમાં કોમ્પ્યુટર પ્રોગ્રામ નાખીને ઓટોમેટિક મતલબ કોમ્પ્યુટર પણ છે, રોબોટિક્સ પણ છે, એવી વિવિધ બધી બ્રાન્ચ છે, એકદમ આધુનિક બ્રાન્ચ છે. ક્યારથી શરૂ થઈ છે આ બ્રાન્ચ? આનો મેઇન તો આપણે જેમ જોઈએ છે તે યુરોપિયન કન્ટ્રીઝમાં જ્યારે નહીં, ઇન્ડિયામાં ક્યારથી આપણે શરૂ થઈ છે? ઇન્ડિયામાં એક્ઝેક્ટલી તો મને નથી ખ્યાલ, પણ IIT બોમ્બે સૌથી પહેલાં એનું થોડું વધારે કર્યું. મેકાટ્રોનિક્સનો કોર્સ. ઓકે. ગુજરાતમાં મેકાટ્રોનિક્સનો કોર્સ કઈ કઈ સંસ્થાઓ ચલાવી રહી છે? 2 કે 3 ઇન્સ્ટિટ્યૂટ છે, જેમાં એક GSET છે, જે GSET એટલે GH પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી. ઓકે. ઓકે. હા. ચારુતર વિદ્યામંડળની અંદર એક કામ કરે છે. ઓકે. મતલબ તમે શ્યોર નથી 2 કે 3 એટલે 2 પણ હોઈ શકે અને 3 પણ સંસ્થા હોઈ શકે મેકાટ્રોનિક્સ. કેટલી તમારા લોકોની સ્ટ્રેન્થ કેટલી હતી, સંખ્યા કેટલી? 60 હતી. 60. અને પછી ડિપ્લોમા ટુ ડિગ્રીમાં જેટલા વિદ્યાર્થીઓ આવે તેમાં ટોટલ 75 જેવા સ્ટુડન્ટ હતા. કે મતલબ ડિપ્લોમા પણ મેકાટ્રોનિક્સનો કોર્સ અવેલેબલ છે. એ 2 ઇન્સ્ટિટ્યૂટ મેઇન છે. એક ઓકે. છે આપણે મહેસાણામાં એક છે, નામ જરા મને ધ્યાન નથી, પણ એમાં ડિપ્લોમા અને ડિગ્રી બંને કોર્સ ચાલે છે. બરાબર છે. તો એમાંથી પ્લેસમેન્ટ રેશિયો કેટલો મળ્યો તમને 75 વિદ્યાર્થીઓમાંથી? 75 માંથી પ્લેસમેન્ટ તો 25% જેવો છે, અને એમ બહાર જવાવાળા સ્ટુડન્ટનું પ્રમાણ વધારે છે. બરાબર. મેકાટ્રોનિક્સ અબ્રોડ જતા હોય છે. પોસ્ટ ગ્રેજ્યુએશનમાં. બરાબર છે. તો મતલબ કે જો એન્જિનિયરિંગ તમારા મત મુજબ અત્યારના સમયમાં એક કન્ટિન્યુઅસલી ફેલ જતી બ્રાન્ચ દેખાઈ રહી છે? સંપૂર્ણ રીતે તો આ સાચું નહીં કહી શકાય, પરંતુ મેન્યુફેક્ચરિંગનું જે હિસાબે દેશમાં એ વધ્યું છે, તો લોકો બહાર જવા તરફ વધારે પ્રેફર કરે છે. મતલબ મેન્યુફેક્ચરિંગનું એક તરફ વધ્યું આપણા દેશમાં અને લોકો પાછા બહાર પણ જાય છે. ના, એટલે મારી બ્રાન્ચની જ વાત કરવામાં આવે તો આપણે ત્યાં એવું એસેમ્બલી લાઇન પ્રોડક્શન ચાલતું નથી જે ઓટોમેટિક હોય, ઓટોમેશન વધારે હોય, તો બહાર જવાનું લોકો વધારે પ્રિફર કરે છે. ઓકે. જો હું એવું માનું છું કે આ જે લોકલ નાની મોટી જે બધી એન્જિનિયરિંગ કોલેજીસ છે ને, એ મારા મત મુજબ તો બેરોજગારો પેદા કરવા સિવાય બીજું કંઈ કામ નથી કરતી. તો હું એમ કહું છું આ બધી કોલેજો બંધ કરી દેવી જોઈએ અને એની જગ્યાએ IITs વધારી દેવી જોઈએ, અને જે લોકો ખરેખર કેપેબલ હોય, મતલબ કે એના પ્રેક્ટિકલ એપ્રોચના આધારે એને જ આપણે એન્જિનિયર બનાવવા જોઈએ. બાકી બધા લોકોને છે ને આર્ટ્સ કોમર્સના વિદ્યાર્થી બનીને તલાટી તક કરવા જોઈએ. આ બાબતે તમારું શું કહેવું છે? બહુ રિયલ આન્સર આપો. સર, મારા મત મુજબ બધી જ એન્જિનિયરિંગ કોલેજો બંધ કરી દેવી જોઈએ સોલ્યુશન નહીં, આપણે IIT ઊભી કરવી છે ને. IIT માનો કે ગુજરાતમાં અત્યારે કેટલી IIT છે? એક IIT કઈ જગ્યાએ છે? ગાંધીનગર. કયા વર્ષે કયા વર્ષે શરૂઆત થઈ એની? એસ્ટાબ્લિશમેન્ટ યર યાદ નથી. તો હું એમ કહું છું, માનો કે ગાંધીનગરમાં એક છે, ગુજરાતમાં 5 IIT મૂકીએ અને વર્લ્ડ ક્લાસ પ્રોફેસર્સ આપણે એમને આપીએ, તો એન્જિનિયરિંગનું સ્તર તો ચોક્કસ સુધરવાનું છે. એ વાત તો તમે માનો કે ના માનો? પણ સર, મારા મત મુજબ જે નાની કોલેજો પણ છે ને, તેમાં ઇન્ડસ્ટ્રી લેવલ પર જે વર્કરોની જરૂર છે, જે કે સ્કિલ વર્કરોની, તેવી સ્કિલ પ્રોવાઈડ કરવામાં આવે, એટલે ઇન્ડસ્ટ્રીની જે નીડ છે એ પ્રમાણે અલાઈન કોઈ સ્કિલ ને એજ્યુકેશન ને એવી રીતે પ્રોફિશિયન્સી એમાં ડેવલપ કરવામાં આવે તો બેરોજગારી એટલી વધવાની નથી, મને એવું લાગે. ઓકે. ચલો, મેકાટ્રોનિક્સના તમે 4 વર્ષના ડિગ્રી કોર્સ અભ્યાસ દરમિયાન તમે એવી કઈ સફળતા મેળવી અથવા કંઈક નવું કર્યું જે તમારા બાકીના વિદ્યાર્થી મિત્રોએ ન કર્યું હોય, તમે તમારા ક્લાસમાં અલગ પડ્યા હો 4 વર્ષ અભ્યાસ દરમિયાન? કઈ બાબતની સફળતા મેળવી? સર, અમારે 4 વર્ષની જે છેલ્લે લાસ્ટ યરમાં જે પ્રોજેક્ટ વર્કિંગ આવે છે, તેમાં પ્રોગ્રામેટિક, ન્યુમેટિક અને હાઇડ્રોલિકથી ચાલતું પંચિંગ મશીન બનાવતું મેં, જેમાં ઓટોમેશનનો યુઝ કર્યો હતો. થિકનેસ સેન્સર અને એનું બધું યુઝ કરીને જે આપણી જે પ્લાય આવે છે, તે સ્ટીલની અને એલ્યુમિનિયમની, તેમાં જે પંચ આવે છે એ ઓટોમેટિક મશીન બનાવવાનું અમે કર્યું હતું અને સક્સેસ પણ કર્યું હતું. ઓકે. હવે ચલો, એ મશીનનો ઉપયોગ તમે પોલીસ વિભાગની કામગીરીમાં
ઓટોમેશન જે પ્રોગ્રામિંગ કરીએ છીએ એમાં જે આપણે પ્રોગ્રામિંગ માટે જે ફ્લો ચાર્ટ કે એલ્ગોરિધમ્સનો યુઝ કરીએ છીએ એમાં ખૂબ જ તર્ક શક્તિ વાપરવી પડે છે એવું મને લાગે. Okay. તો ડિસિઝન મેકિંગમાં એનો રોબોટ્સ અને ડ્રોન્સ આ વચ્ચે શું તફાવત છે? સર ડ્રોન્સ એ એક સ્પેસિફિક કામ માટે છે કે ઓવર ધી વર્ટિકલ કંઈક વસ્તુનું ઓબ્ઝર્વેશન કરવાનું છે કે જ્યાં ટોપ વ્યૂની જરૂર પડે છે. તો એ ડ્રોન્સ જે એરિયલ વર્કિંગ માટે જરૂરી હોય છે. જ્યારે રોબોટિક્સનું ફંક્શન ખૂબ જ મલ્ટિપલ છે. ઓટોમેશન કોઈ મેન્યુફેક્ચરિંગ છે અથવા તો કોઈ અત્યારે આપણે સ્પેસમાં પણ ઘણો યુઝ કરી શકીએ છીએ રોબોટિક્સનો. ઓકે, મને કોઈ ઉદાહરણ આપો જે સ્પેસમાં રોબોટિક્સનો ઉપયોગ થયો હોય. સર આપણા હમણાં ચંદ્રયાન મિશન જે હતું હા. એમાં જે લેન્ડર અને રોવરની જે સિસ્ટમ હતી Okay. રોવર એક ઓટોમેટિક સિસ્ટમ એ કામ ન કરી શકે. કામ ન કરી શકે. ઓકે, લેન્ડરનું શું નામ હતું? ઓકે, ચલો. વિક્રમ નામ. વિક્રમ નામ હતું અને રોવર. ઓકે, મને રોબોટ અને ડ્રોન આ બંને દ્વારા પોલીસ વિભાગમાં થનારા બબ્બે કાર્યોની સમજૂતી આપો. સર જો ડ્રોનનો યુઝ કરવામાં આવે તો જે કે જે અસામાજિક તત્વો જે દારૂ જુગારના અડ્ડા છે આ છે તે એ બધું જે વસ્તુ છે જ્યાં પોલીસ ડાયરેક્ટ ઓબ્ઝર્વ કરી શકતી નથી. કેમ નથી કરી શકતું પોલીસ? તો પછી એ બંધ કરી દે જેવા પણ અચાનક રેડ પાડીને જો કોઈને કરવાના છે તો ડ્રોનનો ઉપયોગ કરીને કરી શકીએ. આ લોકડાઉનમાં બી ડ્રોનનો ઘણો યુઝ થયો હતો મોટા મોટા શહેરોમાં. પછી પણ ડ્રોન વાપરવાથી એક બીજો પ્રશ્ન થાય છે કે ભાઈ એક પ્રાઇવસીનો જે અધિકાર છે ને એ હણાય છે. તો શું આ વાત સાચી છે? સર એટલે જો પ્રાઇવેટ વ્યક્તિ ધારો કે કોઈ એવું ડ્રોન યુઝ કરીને કોઈ ઇન્ટેન્શનથી જો પ્રાઇવસીનો એ કરવા માંગે તો એ થાય એ પોસિબલ છે. પણ ડ્રોન પોલિસી જે વ્યવસ્થિત ઘડી લે કેટલા મીટરની હાઇટ પર ડ્રોનને પરમિશેબલ રાખવું જોઈએ એ બધું વ્યવસ્થિત ધ્યાન રાખવામાં આવે તો પ્રાઇવસીનું. ભારતે સૌપ્રથમ વખત ડ્રોન પોલિસી કયા વર્ષે અમલમાં મૂકી? ડ્રોન પોલિસી 2017માં. 2017. ઓકે. આ પ્રાઇવસીનો અધિકાર છે બંધારણના કયા અધિકારમાં ઉમેરવામાં આવ્યો છે? આર્ટિકલ 21માં સર. જીવન જીવવાના અધિકાર. અધિકાર. કોઈ તમારા પ્રાઇવેટ રાઇટ્સનું હનન થાય તેના માટે કયો કાયદો અમલમાં છે? કાયદો ઓકે, વાંધો નહીં. પીઆઈ શા માટે બનવા માંગો? સર મારા મત મુજબ પીઆઈનું કામ એક પબ્લિક રિલેશન ઓફિસર તરીકે મુજબ એ લો એન્ડ ઓર્ડર સ્થાપિત કરવામાં ખૂબ જ મહત્ત્વની કરી સમાજ છે. અને હું એવું માનું છું કે વાઇબ્રન્ટ ડેમોક્રેસીમાં લો એન્ડ ઓર્ડર ના હશે તો બધી જ રીતે ડેવલપમેન્ટની રીતે સોશિયલ એમ્પાવરમેન્ટની રીતે એ તકલીફ થાય એવું છે. તો તમે કલેક્ટર બનો, ડેપ્યુટી કલેક્ટર બનો, એમાં પણ લો એન્ડ ઓર્ડર જાળવવાનો એક આવે છે. આવે છે પણ પબ્લિક રિલેશન ઓફિસર તરીકેની જવાબદારી પબ્લિક રિલેશન ઓફિસર તરીકે તમે આમાં કલેક્ટરમાં અને ડેપ્યુટી કલેક્ટરમાં વધારે સારી નિભાવી શકશો પોલીસ કરતાં. એ તો હંમેશા આરોપી મુજરીમોને એને જ મળતા હોય છે કે દુકાન ઉપર જઈને કેમ છો મજામાં? ચલો, તમે છો અત્યાર સુધી પીઆઈ તમને તમારા વિસ્તારના જે પીઆઈ છે તમને કેટલી વાર મળ્યા? હું એ તો મને મળ્યા નથી તો પણ તમે કેવી રીતે કહી શકો કે આ પબ્લિક રિલેશન ઓફિસર તરીકે પોસ્ટ તમારી કોલેજમાં ક્યારેય કોઈ પીઆઈ આવેલા છે 4 વર્ષ દરમિયાન? ના સર નથી. તો પછી એવું તો કઈ રીતે કહી શકાય? સર તમારા ત્યાં કાયદાકીય જાગૃતિ કોઈ પીઆઈએ ફેલાવી છે? સર અમારા ત્યાં જે એક બુબાડિયા સર કરીને જે અમારા સ્કૂલમાં જે પીઆઈ હતા તેમને લોકડાઉન વખતે જાતે તેઓ ગાડી લઈને આવ્યા હતા અને અનાઉન્સ કર્યું હતું અમારી શેરી પાસેથી. તો એ તો સમજો લોકડાઉનની એક વિશ્વભરની અંદર મહામારી સર્જાણી હતી અને લોકડાઉન તો એક સ્પેશિયલ કેસ હતો. હું નોર્મલ ડેઝની વાત કરું છું. આજ સુધીમાં તમે મતલબ કે જેટલી ઉંમરના થયા છો જ્યારથી તમારી સમજણ ડેવલપ થઈ છે તો પ્રાઇમરી હાયર સેકન્ડરી જે કોઈ ભણ્યા તમારી સ્કૂલ કોલેજની અંદર આટલા વર્ષોમાં ક્યારેય કોઈ પીએ રેગ્યુલર વિઝિટ લીધી હોય ચલો દર 3 મહિને એકવાર, દર 6 મહિને એકવાર, બરાબર આવું થયું છે? સર એવું તો મને ધ્યાનમાં નથી પણ મતલબ તો એના ઉપરથી એવું સાબિત થાય છે કે જે તમે કહેવા માંગો છો કે પબ્લિક રિલેશન ઓફિસરની પોસ્ટ છે એ વાત ખોટી પડે છે. એ સિવાયના મુદ્દાઓ જણાવો. પીઆઈ શા માટે કરવું છે? સર પીઆઈનું કાર્ય આજકાલ જે હાઇબ્રિડ પોલિસી જે નવી મોડર્ન પોલિસીની જે ટાઈમ આવ્યો છે તેમાં
મને લાગે છે એમ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે અમુક એવા એરિયા હોય છે જ્યાં આવું ચાલતું હોય છે કે ડોમેસ્ટિક વાયલન્સનું કંઈક થતું હોય છે, કે દારૂના એવું બધું થતું હોય છે. બાળકો અને ડોમેસ્ટિક વાયલન્સ અમુક એરિયામાં થાય છે. હા, એ અમુક જે સોશિયલી એવું થોડુંક એવા એરિયા હોય છે કે જે ટેનામેન્ટ્સ હોય છે કે એવું જરૂરી નથી, પણ મોટાભાગના કેસો એમાં થતા હોય છે જ્યાં દારૂનું ને એવું વધારે થતું હોય છે, વેચાણ ને ત્યાં. તો એવા એરિયામાં પીઆઈ જાતે મુલાકાત લઈને જો બાહેધરી આપે કે હું તમે દારૂ ના આપી શકો, હું એનો પીઆઈ છું, તમે દારૂ છોડી દો. બરાબર, એવી રીતે સૂચના આપશે કે તમે દારૂ ના પીશો, તમે વાયલન્સ ના કરશો, કારણ કે હું એનો પીઆઈ છું, તમે આ બધું છોડી દો. સર, રીતે હું સતત એની સાથે કોન્ટેક્ટમાં રહીશ, એવા જ્યાં કેસ બન્યા હશે, જ્યાં કે ડોમેસ્ટિક વાયલન્સથી મહિલાને નુકસાન થયું હોય, સતત હું કોન્ટેક્ટમાં રહીશ. સતત કોન્ટેક્ટમાં રહેશો. અને એટલો બધો ટાઈમ હશે તમારા પાસે? દરરોજ એમને કોલ કરશો કે મેડમ કે બેન તમને આજે ઘરેથી કોઈ ત્રાસ થયો છે, રોજ સાંજે કોઈ ફોન કરશો? સર, મારાથી બનતો તો હું બધા પ્રયાસ કરી શકીશ, પણ મારા જે સબઓર્ડિનેટ હશે તેને પણ હું વ્યવસ્થિત ગાઈડ કરીશ કે કઈ રીતે એ લોકો. વાંધો નહીં, ચલો. તમે પીઆઈ માટે પરફેક્ટ છો એવું તમને લાગતું હોય, એવા 3 ગુણ જણાવો. સાહેબ, આ 3 ગુણના કારણે હું કહી શકું કે પીઆઈ માટે પરફેક્ટ છો. પીઆઈ માટે સર પહેલાં તો એક લીડરશિપનો એક મારામાં એ ગુણ રહ્યો છે હું માનું છું. બીજું કે હું કોઈ પણ સ્થિતિમાં વિચલિત થયા વગર મારું ડ્યુટી નિભાવી શકીશ એવું મને લાગે છે. અને ત્રીજું કે મારી ડ્યુટીથી ઓનેસ્ટ રહી શકીશ અને જે કામ ઇન્ટિગ્રિટીથી મારે કરવાનું છે તે હું કરી શકું. ચલો, માની લો કે તમારા મેરેજ છે, આજે તમે પીઆઈ છે, ફેરા ફરવાની ક્ષણ આવી ગઈ, બરાબર, હાર પહેરાવો, સિંદૂર પહેરાવો, આ એવી ઘટના છે કે જેની તમને ઘણા વર્ષોથી રાહ હતી મેરેજ કરવાની. ગમતી વ્યક્તિ સાથે મેરેજ થાય છે, મતલબ લવ મેરેજ છે, ફેમિલીએ મંજૂરી આપી દીધી છે અને પછી એરેન્જ મેરેજ તરીકે આગળ કામગીરી વધે છે. તમે પીઆઈ છો, એ જ સમયે તમને કોલ આવે છે, એ જ સમયે, બરાબર, કે સાહેબ આપણા વિસ્તારની અંદર જબરજસ્ત દંગાઓ ફાટી નીકળ્યા છે, કોમી હુલ્લડો, હિંસાઓ ફાટી નીકળે છે, લોકો મરી રહ્યા છે, શું કરશો? સર, જેવો ફોન આવશે તેવો જ હું ઘટના સ્થળે પહોંચી જઈશ મારા એરિયામાં. એટલી રેડી કરો. ના, નહીં કરીશ. કેમ કે પબ્લિક લાઈફ મારા માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે પીઆઈ પર્સનલ લાઈફ કરતાં. હવે છોકરીના પપ્પા છે એને આટલી બધી તૈયારી કરી છે, એ તમને કહેશે કે અમારે 10 મિનિટની વાત છે, 10 મિનિટ રોકાઈ જાઓ ને યાર, આ જમવાનું તૈયાર કર્યું છે, બધા સગા સંબંધી આવ્યા છે, હોલનું ભાડું ચડે છે, ખબર કેટલો ખર્ચો થાય? બરાબર છે સર, પણ જો એ મારી સાથે એમની છોકરીના લગ્ન નક્કી કરશે તો મારી પ્રોફાઇલથી તો વાકેફ જ હશે, એમને ખબર જ નહીં, એને નથી કરવા, તમારે એક છોકરી સાથે લગ્ન કરવા છે, છોકરીને તમારી સાથે લગ્ન કરવા છે, તમારે લવ મેરેજની હું વાત કરું છું. તમે છોકરીને પ્રેમ કરો છો અને પછી તમારા મેરેજ થાય છે, એને કોઈ ઈચ્છા નથી તમારી સાથે મેરેજ કરે, પણ છોકરીની જીદને લઈને એ તમારી સાથે મેરેજ કરે. આ સ્થિતિમાં તમે એ છોકરીને ત્યાં મૂકી તમારી ડ્યુટી પર હાજર થશો? હા સર. ઓકે, વાંધો નહીં, ચલો. પીઆઈ તરીકેની તમારી નિમણૂક જે થાય છે કયા કાયદા અંતર્ગત થાય છે? સર, ધ્યાનમાં નથી, વાંધો નહીં. કોગ્નિઝેબલ કેસ અને નોન કોગ્નિઝેબલ કેસ વચ્ચેનો ડિફરન્સ ખબર છે? સર, કોગ્નિઝેબલ કેસ મારા મત મુજબ જ્યારે એની કોઈ બેલ આપવામાં આવતી નથી પહેલેથી, એન્ટિસિપેટરી બેલ કે એવું કંઈ આપવામાં આવતું નથી, અને પરિવાર જે બે પાર્ટી વચ્ચે જે કંઈ જે થયું હોય તે વચ્ચે એ સુલેનો કોઈ એમાં હોતું નથી. તમે એન્ટિસિપેટરી બિલની વાત કરી, એન્ટિસિપેટરી બિલ એટલે શું? એન્ટિસિપેટરી બિલ એટલે કે ધારો કે કોઈ ગુનો થયો છે, કોઈ ક્રાઇમ થયો છે કોઈ વસ્તુથી, કોઈ વ્યક્તિનો, તો એ અગાઉથી જામીન માંગી શકે છે અને ધરપકડને નિવારી શકે છે, તો એવી એને એન્ટિસિપેટરી બિલ કહેવામાં આવે છે. હેન્ડ એન્ડ કોગ્નિઝેબલ ગુના સાથે શું લેવા દેવા? કોગ્નિઝેબલ અને નોન કોગ્નિઝેબલમાં આ જ ડિફરન્સ છે કે નોન કોગ્નિઝેબલમાં બેલ મળતી નથી અને કોગ્નિઝેબલમાં બેલ
અત્યારે કેવા પ્રકારના ગુના વધી રહ્યા છે? સાયબર ક્રાઇમનો કઈ રીતે કહી શકો કે સાયબર ક્રાઇમ વધે છે? સર ફ્રોડ કોલ્સ હવે આપણે એઝ અ સિટીઝન તરીકે પણ આપણા પર ફ્રિકવન્ટલી કોલ આવતા વધી ગયા છે. તો પહેલાં આવું નહોતું કે આપણે જે ફ્રોડ કોલ આવતો કોઈ આધાર તો હોય ને. આ તો તમને કોલ આવે એટલે તમે એવું માની લો કે ભાઈ સાયબર ક્રાઇમ તમારી જોડે લૂંટ થઈ તો તમે એવું કહી દો ને કે લૂંટના ગુના વધી માનો કે રહ્યા 2 મહિનાથી તમને કયો ફોન ન આવ્યો તો એમ થઈ જશે કે 2 મહિનાથી સાયબર ક્રાઇમ બંધ થઈ ગઈ. સર જેટલી આમ મારી પહેચાનમાં કે જ્યારે લિંકમાં જેટલા વ્યક્તિઓ હોય છે તેનો પણ આવો જ રિપોર્ટ હોય છે કે આવો કોલ મને માનો કે તમે જેટલા આ દુનિયામાં કેટલા લોકોને તમે ઓળખો છો? 1000, 2000, 3000 કેટલા લોકો ઓળખો છો અંદાજે? કેટલા લોકો તમને ઓળખે છે? 5-1000 લોકો ઓળખતા છે આખી લાઈફમાં અત્યાર સુધી? સર માની શકીએ કે 1-2000 જેવા લોકો 1-2000 માનો 3000 માન્ય બરાબર. 3000 માંથી કોઈની સાથે 2 મહિનામાં એક પણ આ પ્રકારનો સાયબર ફ્રોડ ન થાય તેનો મતલબ એમ થાય કે સાયબર ક્રાઇમ અટકી ગયો છે અથવા તો છે જ નહીં. સર એકાદ રિસોર્સથી હું આ એની પર નથી આવતો પણ પેપરમાં પણ ફ્રિકવન્ટલી આવતું રહે છે અને સાયબર ક્રાઇમ માટે અલગ સેલ બનાવવામાં આવે છે અને મેં જ્યારે પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી ત્યારે સાયબર ક્રાઇમનું ખૂબ જ વ્યવસ્થિત રીતે મેન્યુઅલ એ બધું બનાવવામાં આવ્યું હતું. ને એ હિસાબે જોતાં એવું લાગે છે કે પોલીસની પણ ધ્યાન વધી રહ્યું છે સાયબર ક્રાઇમ વિરુદ્ધ. ઓકે સરસ. સારું કહેવાય કે પોલીસનું ધ્યાન વધી રહ્યું છે. સાયબર ક્રાઇમને અટકાવવા માટે ગુજરાત સરકાર દ્વારા અત્યારે કયા પ્રકારના એટલે ગુજરાત સરકાર મીન્સ ગુજરાત પોલીસ દ્વારા કયા પ્રકારના પગલાઓ લેવામાં આવી રહ્યા છે? સર વિશ્વાસ છે, આશ્વસ્ત છે, આ બધું જે ચાલુ કરવાનું નવી પહેલ ચાલુ કરવાનું. વિશ્વાસનું પૂર્ણ નામ જણાવો. પૂરું નામ તો ઓકે. આશ્વસ્ત શું છે? આશ્વસ્ત ઓકે. તમે તમારી જાતને એક ટેકનો સેવી પર્સન તરીકે ગણાવો છો? હા એ ટેકનોલોજી તમે એન્જિનિયર તો છો જ એટલે ટેકનો સેવી હોવા જોઈએ બરાબર છે. ટ્વિટર યુઝ કરો છો? હા ડિટેલ્સ ઓકે. ટ્વિટરમાં જે મેસેજ કરવામાં આવતો હોય છે એને કયા નામથી ઓળખવામાં આવે છે? ટ્વીટ કરે ટ્વીટ કરે છે. એક ટ્વીટ મેક્સિમમ કેટલા કેરેક્ટર્સ સુધી તમે કરી શકો છો? 56 એવું કંઈ. ઓકે. તમે ગુજરાત પોલીસના ટ્વિટર હેન્ડલને ફોલો કરો છો? હા સર કરો છો. એમાં કેટલા મેમ્બર્સ એને ફોલો કરી રહ્યા છે હાલમાં? સર એમાં ધ્યાનમાં નથી. ઓકે. કેટલાક ઇમરજન્સી નંબર્સ હોય છે પોલીસને જાગૃત મતલબ કે એના સુધી માહિતી પહોંચાડવાનો? કોઈ પણ 2 ઇમરજન્સી નંબર મને આપો. સર નિર્ભયા માટે એક નંબર 198 198 નિર્ભયા માટે? ઓકે ચલો બીજો નંબર આપો. જે 100 નંબર તો હોય છે જે ઓકે. તમે એક જાગૃત નાગરિક છો એવું તમને લાગે છે? હા સર ઓકે. તમે આજ સુધીમાં કેટલી વાર 100 નંબર ડાયલ કર્યા છે? સર મેં તો એક પણ ડાયલ નથી તમે કેવી રીતે કહી શકો તમે જાગૃત નાગરિક છો? જાગૃત નાગરિક માટે જ આ 100 નંબર છે કે જે પોતાની આસપાસ અઘટિત ઘટનાઓ થતી હોય જે ન થવી જોઈએ, કોઈ ગુનો છે, કોઈ અત્યાચાર છે, કોઈ ખરાબ પ્રવૃત્તિ છે, બરાબર બિનકાયદેસર કોઈ પ્રકારની વસ્તુ થતી હોય જેનાથી નુકસાન વધતું હોય તો એને અટકાવવા માટે પોલીસને એક જાગૃત નાગરિકે હેલ્પ કરવાની હોય છે. તમે આજ સુધીમાં આટલી ઉંમરની લાઈફમાં તમે ક્યારેય એવું જોયું જ નથી? સમાજ એટલો આદર્શ નથી દોસ્ત કે આપણે એવું ન જોઈ શકીએ, આવું ઘટતું ન હોય. સર 100 નંબર તો પર્ટિક્યુલર મેં ડાયલ નથી કર્યો પણ અમારા જે 6 મહિના વર્ષ પહેલાંની 6 મહિના 8 મહિના પહેલાંની જ વાત છે કે અમારે ત્યાં લોકડાઉન હતું તો પણ ક્રિકેટ રમતા છોકરાઓને એ બધું વધી ગયેલું હતું. મોટા વ્યક્તિઓ પણ ખૂબ જ રમતા હતા અને એવું કરતા હતા. તો મારા એક ઓળખાણમાં કોન્સ્ટેબલ છે તેમને મેં કહ્યું હતું ને બીજે જ દિવસે અમારા જે ઓળખાણમાં હતા એટલે શા માટે? એટલે એમણે અને એ તો જે ક્રિકેટમાં એવું બની શકે કે તમને ન રમાડતા હોય એ લોકો એકલા રમતા હોય. ના સર એવું નહોતું? ના એવું નહોતું. ઓકે વાંધો નહીં.